સુરેન્દ્રનગરમાં મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન રદ થવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। ગુજરાતના 80,000થી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન સેટેલાઇટ સર્વેની ખામીઓને કારણે રદ થયા। ખેડૂત આગેવાન રાજુ કરપડાએ ખેતીવાડી અધિકારીની કચેરીના ઘેરાવની ચીમકી આપી। વાંધા અરજી માટે આપેલા 3 દિવસનો સમય પૂરો થયો છે, પરંતુ એક ગ્રામસેવકને 7થી વધુ ગામનો ચાર્જ હોવાથી ખેડૂતો અરજી નોંધાવી શક્યા નથી। ખેડૂતો સરકાર પાસે રજીસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય પાછો ખેંચી મગફળીની ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે। વાંધા અરજી રજૂ કરવાના 3 દિવસનો સમય પૂર્ણ થઈ ગયો છે। સુરેન્દ્રનગરમાં મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન રદ થવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં 80,000થી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન સેટેલાઇટ સર્વેની ખામીઓને કારણે રદ થયા। ખેડૂત આગેવાન રાજુ કરપડાએ ખેતીવાડી અધિકારીની કચેરીના ઘેરાવની ચીમકી આપી। વાંધા અરજી માટે આપેલા 3 દિવસનો સમય પૂરો થયો છે। ગ્રામ સેવક ખેતર પર ચેક કરવા આવશે આવું કહેવામાં આવે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા। હવે એક ગ્રામ સેવક પાસે 5 ગામનો ચાર્જ છે, 6 ગામનો ચાર્જ છે, 5-6 હજાર સર્વે નંબરો છે। ગ્રામ સેવક કેટલા સર્વે નંબરમાં ક્રોસ ચેક કરવા જશે? ગુજરાતની અંદર 80,000 કરતા વધારે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા, જ્યાં સરકારને શંકા છે ત્યાં એને ખેતર પર જઈને ક્રોસ ચેક કરવામાં આવે। બાકી જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા એ ખેડૂત ફરી વખત ઓફલાઈન ફોર્મ ભરવા નહીં જાય। સરકારે ચાહે જે બી નિર્ણય લેવો હોય તે લે। તો ખેડૂતોના રજીસ્ટ્રેશન કાયમી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી જિલ્લા ખેતીવાડી અધિકારીનો ઘેરાવ કરશું। આ જગ્યાએ વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, વિગત જણાવશો? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યના 1,000થી વધુ આજે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, અચાનક કરી નાખવામાં આવ્યું છે। આજે સેટેલાઇટનું સર્વે કરવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા આજે રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે તે ન કરવામાં આવ્યા બેકારી અને રજીસ્ટ્રેશન કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે જે વાંધા અરજી રજૂ કરવાના 3 દિવસનો સમય પણ પૂર્ણ થઈ ચૂક્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક ગામમાં એક ગ્રામ સેવક પાસે 7થી વધુ ગામનો ચાર્જ છે। જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના વાંધા અરજી રજૂ નથી કરી સરકાર તેની ટેકાના ભાવે આજે મગફળીની ખરીદી નહીં કરે તે શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સેટેલાઇટ દ્વારા રદ કરવામાં આવેલા ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરીએ નિર્ણય કરી અને તમામ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરવાની માંગ કરવામાં આવી છે। હવે આ મુદ્દે ખેડૂત આગેવાનો પણ મેદાને આવ્યા છે અને તો આ જે ખરીદીના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તે નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીની હાલમાં ઉચ્ચારવામાં આવી છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।